તો ચાલો મિત્રો, જય માતાજી. કેમ છો? બધા મજામાં જશો? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. આપણે જવાનું છે કાનમેળાની હોળી જોવા. તો ચાલો ફ્રેન્ડ, બૈડાની ગોદમાં આવી ગયા છીએ. હું મારો મિત્ર. લેવો તારો સીન ના ઉતરવા વાળા. ભાઈ કાનમેળા અરે રામ. હા જેવા તીર આગળ રસ્તો ટૂંકમાં આવીએ ને પાણા ખાલી કેળી ત્યાંથી ચૂના ને ટીલા આવશે. એક ગાડી જેટલા બેલા જેટલો માલ તો ખાલી હેઠે પીડે. આ ખાણ હે બેલાની, જોઈ લેજો ફ્રેન્ડ લોકો, મિત્રો જોઈ લ્યો તમે. આ બેલાની ખાણ છે. આપણે કાનમેળાની હોળીએ જાય ને એટલે કા મંદિર આવે છે આડું. લગભગ 50 જેટલી ખાયણું હોય. ખાયણું જોવો તમે ખાલી. હવે નજારો તમે બૈડા ડુંગરનો ક્યાંય જોયો નહીં હોય. આ બાજુ ખાયણ છે, બધી બાજુ ખાયણ છે. તમે ખાલી નજારો જોવો. આપણે આ તો બપોર વચ્ચે આવ્યા છીએ એટલે કેમેરાનું રિઝલ્ટ થોડુંક ઓલું હોય. ચોક્કસ કંઈ નામ છે ને એટલે આપણે કાંઈ ખબર નથી બહુ. હવે તીર આવશે ફ્રેન્ડ લોકો, મિત્રો. એ તીરે ને તીરે હાલ્યું જવાનું રહેશે. આપણે આગળ જતા બીજું એક તીર આવશે. એ તીરે આપણે હાલ્યું જવાનું એટલે કાનમેળાની હોળીએ પૂગી જશે. જય દ્વારકાધીશ. આ ટીલે ટીલે હાલ્યું જવાનું મિત્રો. ગમે ત્યારે તમારે આવવું હોય, રાળપણથી 2 કિલોમીટર થાય છે હિંગેશ્વર મહાદેવ. ત્યાંથી ગાડી મૂકીને આવેલા આવો રફ રસ્તે. તો ચાલો મિત્રો, આપણે આજ પૂગી ગયા છીએ કાનમેળાની હોળી જોવા માટે. તો આયા તમે જુઓ, પ્રસાદી ચાલુ છે. આટલો તડકો પડે છે તોય સેવા કરવા વાળા માણસો કેટલા છે જુઓ તમે. આયા તડકો કેવો છે. આ તડકામાં સેવા ચાલુ જોઈએ આયા દર વર્ષે. તમે જોઈ શકો છો આયા પાણીની પણ સુવિધા છે. પાણી પણ તમે પી શકો. આયા ટ્રેક્ટર એક મૂકેલું છે, એમાં 2-3 ટાંકા રાખેલા છે કે શ્રદ્ધાળુઓ જેટલા જતા હોય હોળી જોવા એ બધાય પાણી અહીંથી પીને જાય છે. પાણી ચાલુ છે, પ્રસાદી ચાલુ છે. તો મિત્રો, આપણે આગળ પૂગી ગયા છીએ ને અહીંથી નજારો જોવો તમે ખાલી. જાણે સ્વર્ગે આવી ગયા આપણે એવો નજારો છે આ ડુંગરનો. બીજી ટેકરીએથી આપણે જોઈ તો નજારો જોવો. આ બધાય વાતાવરણનું જોવો, બપોર વચારનું વાતાવરણ છે. આ ડુંગરમાં અમે હું મારો ભાઈબંધ ભૂલા પડ્યા હતા, મરાઈ ગયા હતા. એટલે તમે કાંઈ કોઈ ઉતાવળ કરતા નહીં. પોરો ખાતા ખાતા મારા ભાઈ, પોરો ખાતા ખાતા આવજો એટલે ક્યાંય ભૂલા પડતા નહીં. અને અહીંયા વડલે પાછા પૂગી જજો. આ વડલે પૂગશો એટલે આપણે જોઈએ છીએ કે નેહળો છે. તો જો અહીંયા છાશનું વેચાણ ચાલુ જ છે કે જેટલા માણસો બધા આવે છે ને બધાને છાશ અહીંયા પીવરાવે છે. સેવાભાવી સેવા અહીંયા કરે છે. અને પાણીનું પણ સુવિધા અહીંયા પણ રાખી છે. આપણે લાલભાઈએ પાણી પી લીધું અહીંયા વાયમાંથી સિંચીને. આ વાયમાં મિત્રો હું ઉતરો તો, કારણ કે ડબ્બો નીચે અંદર વહી ગયો હતો વાયમાં, એટલે મારે ઉતરવું પડે એમ હતું. વાયમાંથી ડબ્બો કાઢીને પછી પાણી ભરીને અમે પીધું. મિત્રો અહીંનું પાણી પણ બહુ મીઠું આવે.
અને આ આપણા લાલભાઈ છાશ પીવે છે. 2 ગ્લાસ તો પી ગયા, હજી 2 ગ્લાસ પીએ. કયો નેહડો કહેવાય ભા? વાગડિયા નેહડો. આ આવીને તમે કોરો બોરો ખાઈ શકો છો. બસ. આ ઓલી વાય છે, જો આપણે વાય પાણી પણ પી શકો તમે. 2 વાય એક ને આ બીજી વાય, 2 વાયુ છે. એક સામે ઓલી ટેકરી દેખાય ને, એ ટેકરી આપણે જવાનું. ખાલી માણસો જોવો, ઓલા માણસો આયલા જાય ધીરે ધીરે. હું તમને ઝૂમ કરીને બતાડું, જોવો ખાલી. ટાટા કેમ છે નજારો, જોવો ખાલી. આમાં આપણું ઝૂમે ફાટી ગયું. જોવો ખાલી નજારો જોવો. આ બધા માણસો છે, આયલા જાય છે. એક માં ટકરી છે ને અહીંયા. તો ચાલો મિત્રો, આજે આપણે પૂગી ગયા છીએ બીજી ટેકરીએ. કાનમેળાની હોળીથી બીજી ટેકરી આવે ને ત્યાં પૂગી ગયા છીએ. લાલભાઈને અમે બે પોરો ખાવા બેઠા છીએ ને અહીંથી વાતાવરણ જુઓ. આ બધા ડુંગર આપણે દેખાય અને આ પાણાને જુઓ તમે, મોટા મોટા પાણા ને પથ્થર ને માણા જુઓ તમે. ખાલી માણા જુઓ વડીલ, ખાલી માણા જુઓ. આ કેમ માણા આવે, કેટલું માણા આયલું આવે. આમ લાઈન જોવો તો ખરી, આમ એવી રીતે આયલા તો મિત્રો એવું નથી. અહીંયા એક નિશાના વિદ્યાર્થી પણ આવ્યા હતા. ચાલો આપણે મિત્રો બેન કીને સેડાથી આવો. લાગે ને બેન हम चले पहाड़ों पे होली बनाने. होली કાન મેળાની બોલો, કાન મેળાની. તો ચાલો મિત્રો, આજે આપણે પૂગી ગયા છીએ કાન મેળાના ઉચ્ચ શિખરજી છે, જ્યાં હોળી પ્રગટાવી હતી કૃષ્ણ ભગવાનને. ત્યાં તો ચાલો મિત્રો, આજે આપણે પૂગી ગયા છીએ કાન મેળાની હોળી જોવા. જોઈ શકો છો કેટલું પબ્લિક છે. આ બધું જુઓ. તમારા સ્પેશિયલ લઈ લો, કઈ ઘટે તો લ્યો. પછી તમે દવા ચાલુ કરાવો, દવા બોલવા લેવા છે ચાલુ કરો. બોલો ભાઈ, મજા હર ભજોરામાં. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો. તો આપણે ઓનલી ફોર પૂગી ગયા છીએ કાનમેળાની હોળી જોવા. અને આ હોળી અટાણે ગોઠવાઈ રહી છે. ત્યાંના ભાવિ ભક્તો બધા હોળી ગોઠવે છે. અને આપણે આ નજારો જોઈએ છીએ કે 1000, 2000, 3000 જેટલું માણા છે. પ્રગટાવે ભરે સલામ. તો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અવાજનવા વિડીયોમાં આપણે પાછા મળીશું. આ વિડીયો અધૂરો છે, હજી આપણે બીજો ભાગ નાખવાનો છે. અને અહીંયા ચા પાણી બધુંય કમ્પ્લીટ મળે છે. જય માતાજી.